હું છું પ્રેરણા આપ જોઈ રહ્યા છો ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી 2026 રોજ સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે। 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે તેઓ ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે। ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે। 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે। શૌર્ય યાત્રામાં 108 અશ્વોની પ્રતિકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે। ત્યારબાદ સવારે આશરે 10:15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે। લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે। વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક સશક્ત પ્રતીક છે, જેને દેશભરમાં પૂરી શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે। રાત્રે લગભગ 8 વાગ્યે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળશે। ત્યારબાદ બીજા દિવસે સવારે 9:45 ભારતીના અનેક વીર સંતાનોને સમર્પિત શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ મંદિરમાં મહાદેવના દર્શન અને પૂજા કરીશું। ત્યારબાદ એક સાર્વજનિક કાર્યક્રમમાં પણ હિસ્સો લેવાનો અવસર મળશે। સોમનાથમાં ઇતિહાસમાં પ્રથમ વખત અનોખો સહયોગ